તો આ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયીની ઘટના બની છે। બોપલ સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ। હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી અને કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યા તરફ દિવાલ પડતા 3 ગાડીઓ ખાડામાં પડી ગઈ છે। તો હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી અને આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ દ્રશ્યો છે। દિવાલ પડતા 3 ગાડીઓ ખાડામાં ફસાઈ ગઈ અને બોપલમાં દિવાલ ધરાશાયી થવાની આ ઘટના બની છે। વરસાદી માહોલ છે એક તરફ, તો બીજી તરફ આ દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી તેના કારણે 3 ગાડીઓને નુકસાન પહોંચ્યું છે। બોપલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટની બેદરકારીના કારણે હોસ્પિટલમાં પાર્ક કરેલી 3 વાહનો જે ગરકાવ થયા છે, ભેગડ ખસી જતા દુર્ઘટના સર્જાઈ છે। મહત્વનું છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે કે બોપલ વિસ્તારમાં જે સરસ્વતી હોસ્પિટલ આવેલી છે ત્યાં બાજુમાં જ એક રશ્મિ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામકાજ ચાલી રહ્યું હતું, ખોદકામ ચાલી રહ્યું હતું। આ ખોદકામ દરમિયાન જે હોસ્પિટલની જે દિવાલ જે છે તેનું પુરાણ જે વધારે ખોદકામના કારણે ધસી જતા જે પાર્ક કરેલા 3 વાહનો જે છે તે નીચે ગરકાવ થઈ ગયા છે। આ હોસ્પિટલની બાજુમાં જોઈ શકાય છે કે જે પ્રકારે ભેખડ ધસી ગઈ છે, આખી દિવાલ નીચે ધરાશાયી થઈ ગઈ છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું હતું બિલ્ડિંગ ઉભી કરવાના કારણે, અને વરસાદ એક તરફ ચાલી રહ્યો છે જેના કારણે વધારે પુરાણ જે કરી દેતા જે દિવાલ છે તે અત્યારે હાલ ધસી ગઈ છે અને 3 વાહનો જે ગરકાવ થઈ ગયા છે। આ 3 કાર જે પાર્ક કરેલી હતી તેની હાલત જોઈ શકાય છે કે નીચે જે કન્સ્ટ્રક્શન સાઇટની જે ખોદકામ છે ત્યાં જે ગાડીઓ જે છે ત્યાં નીચે પડી ગઈ હતી। હાલ તો તેને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ જે દુર્ઘટના સર્જાઈ છે, મોટી જાનહાનિ થાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે આખી દિવાલ જે કવર કરવામાં આવી હતી ને ત્યારબાદ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં બી હોસ્પિટલની નજીક જ આજે દિવાલ જે બનાવેલી હતી તે નીચે ગરકાવ થઈ ગઈ છે। આ જોઈ શકાય છે કે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, રશ્મિ કન્સ્ટ્રક્શન સાઇટ છે, તેની આજે બેદરકારી અત્યારે સામે આવી રહી છે। આ સમગ્ર મામલે હાલ ફાયર બ્રિગેડની ટીમે જે ગાડીઓ જે ગરકાવ થઈ ગઈ છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અને આ ઘટના પાછળ શું કારણો છે તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે। કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। દિવાલ પડવાની ઘટના બની છે, શું હકીકત છે? અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમને કોલ મળતા એક રશ્મિ ગ્રુપની સાઇટ ચાલતી હતી અંડર કન્સ્ટ્રક્શન, તેનો ભૂવો પડેલ હતો। એની બાજુમાં સરસ્વતી હોસ્પિટલ હતી, એટલે જીવનું જોખમ ના થાય તે માટે નજીકના ફાયર સ્ટેશન બોપલ ફાયર સ્ટેશનની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે અમારા સ્ટેશન ફાયર ઓફિસર આવેલા હતા, અને કંટ્રોલ રૂમથી જાણ મળતા અમે લોકોએ સ્ટ્રક્ચરલ સેફટી સર્ટિફિકેટ લઈ લીધેલું છે। રશ્મિ ગ્રુપનું જે પણ અંડર કન્સ્ટ્રક્શન ચાલતી હતી સાઇટનું સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા એક સર્ટિફિકેટ લીધેલું છે કે ભવિષ્યમાં બાજુની જે